હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં। તો ફ્રેન્ડ્સ, શિયાળો ચાલી રહ્યો છે અને આપણે દાળવડા ખાવાની તો બહુ જ મજા આવે। તો આપણે ઘરે દાળવડા કેવી રીતે ક્રિસ્પી બનાવી શકીએ છીએ અને અંદરથી સોફ્ટ બનાવીએ તો કઈ રીતે બનાવવા, તો ચાલીએ આપણે જોઈ લઈએ। મેં આજે મગની દાળ હતી, મૂગની દાળ, એને 5 થી 7 કલાક સુધી પલાળીને રાખી હતી અને તમે જોઈ શકો છો કે સરસ રીતે એ પલળી ગઈ છે। હવે આપણે મેં અહીંયા આગળ મિક્સરનું જાર લઈ લીધું છે, એની અંદર આપણે અધકચરું આને વાટી લઈશું। તો તમે જોઈ શકો છો હું આને 2 થી 3 ભાગમાં વાટી લઈશ અને આની અંદર જ હું અહીંયા આગળ લસણ, મરચાં અને આદું જે છે એને મેં પહેલેથી જ કાપીને રાખ્યા હતા। અને મિત્રો તમે જોઈ શકો છો કે આમ આદું, મરચાં, લસણ જે છે એને હું એક સામટા જ આની અંદર પીસી લઈશ। આપણે અલગથી વાટીને નાખવું હોય તો પણ નાખી શકાય, પણ આવી રીતે તમે નાખશો તો એનો ટેસ્ટ જે છે આ સારો આવશે। અને આપણે અધકચરું વાટવાનું છે, તો તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે અધકચરું વાટ્યું છે। આ જ રીતે તમારે વાટી લેવાનું છે, બહુ જ પીસવાનું નથી, એ વાતનું ધ્યાન રાખવાનું। અને પાણી નાખ્યા વગર જ પીસવાનું છે। પાણી જો નાખશો તમે તો આપણા જે દાળવડા છે સારા નહીં બને, એ વાતનું પણ ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો મેં એકવાર વાટી લીધું છે, હવે બીજી વાર પણ હું અહીંયા આગળ વાટી લઈશ। બીજી દાળ જે બાકી રહી છે એ બીજી દાળને પણ હું વાટી લઈશ અને બીજી દાળ પણ એ જ રીતે વાટી લઈશ। બિલકુલ બી પાણી નથી લેવાનું, એની અંદર પણ આદું, મરચાં અને લસણ નાખી દીધા છે અને તમે જોઈ શકો છો કે મેં બીજી વારનું ઘાણ પણ મેં અહીંયા આગળ વાટી લીધું છે અને સરસ તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। અને અધકચરું જ વાટવાનું છે અને અડધી જે છે દાળ એ મેં અહીંયા આગળ આખી પણ નાખી છે, મતલબ 2 થી 3 ચમચી જેટલી દાળ જે છે આખી નાખી છે। હવે અહીંયા આગળ મેં સમારેલા લીલા ધાણા નાખ્યા છે અને આ ધાણા નાખીને બરોબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અને જોઈ શકો છો મિત્રો કે અહીંયા આગળ બરોબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, બિલકુલ પણ પાણી નથી નાખવાનું। આ વાતનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, બરોબર છે। પાણી જો નાખશો તો આપણા દાળવડા જે છે એ સરસ નહીં બને। અને ધાણા નાખીને બરોબર રીતે મેં અહીંયા આગળ મિક્સ કરી લીધું છે। હવે આપણે આની અંદર મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને બરોબર ચમચીથી આને ફેંટી લઈશું, મતલબ એકદમ આપણે સરસ રીતે એક જ દિશામાં આપણે એને મિક્સ કરી લઈશું। અને જો મિક્સ કરીશું તો આની અંદર એમ જ આપણે એની અંદર મતલબ જે આથો જે છે આપોઆપ જ આવશે ફ્રેન્ડ્સ। આની અંદર આપણે બિલકુલ પણ ના ઈનો નાખવાનો છે, નહીં સોડા નાખવાનો છે, કંઈ પણ નાખવાનું નથી, બહુ જ ઇઝી છે અને સરળતાથી આ દાળવડા બની જાય છે। ઘરે જે દુકાને બહુ મોંઘા મળે છે, ઘેર આપણે એકદમ સસ્તામાં પતાવી શકીએ છીએ અને સરસ ચોખ્ખું તેલ હોય છે આપણું અને ઘરે સરસ રીતે બનાવી શકીએ છીએ। અને મિત્રો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આ બેટર જે છે, બેટરનો કલર તમે જોઈ શકો છો એકદમ ચેન્જ થઈ ગયો છે। મેં હાથથી પણ આને એક જ દિશામાં ફેંટી લીધું છે, તો તમે જોઈ શકો છો બેટર તૈયાર છે। અને મેં કઢાઈમાં પહેલાં મરચાં પણ થોડા તળી લીધા હતા, દાળવડાની સાથે મરચાં તો બહુ જ સરસ લાગે, એટલે મેં અહીંયા આગળ થોડા મરચાં પણ તળી લીધા હતા। આ તીખા હતા એટલે મેં 2 છાલ તળ્યા છે પહેલાં। હવે આપણે તેલ મિત્રો એટલું ગરમ કરવાનું છે કે નાખતા તરત જ ઉપર આવી જાય, આપણું જે વડું નાખીએ છીએ દાળવડા એ નાખીએ તરત જ ઉપર આવી જાય, એ પ્રમાણેનું આપણું ટેમ્પરેચર હોવું જોઈએ તેલનું, એ વાતનું ધ્યાન રાખવાનું। ઠંડુ હશે તો જો વડા જે છે એ ફૂલશે નહીં સારી રીતે, એટલે નાખીએ ત્યારે તે સમયે આપણું જે તેલ છે એકદમ ગરમ હોવું જોઈએ। અને જ્યારે નાખી દઈએ પછી આપણી જે ગેસની ફ્લેમ છે એ થોડી ધીમી કરી દેવાની છે, મતલબ એકદમ ધીમી નથી કરવાની પણ મીડિયમ રાખવાની છે। એકદમ ધીમું કરશો તો દાળવડા જે છે એ અંદરથી તેલ પી લેશે અને જો ફાસ્ટ રાખશો તો વડા જે છે દાળવડા એ બળી જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। મીડિયમ રાખવાનું છે, નાખીએ ત્યારે ફાસ્ટ ફ્લેમ જે છે એ ફાસ્ટ રાખવાની છે અને ધીરે ધીરે આપણે 3 થી 4 મિનિટમાં આ વડા જે છે દાળવડા એ તળાઈ જાય છે, આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ડીશમાં કાઢી લેવાના। અને આ દાળવડા જે છે બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારે દાળવડા કેવા થયા। તમે સાઇઝમાં ગમે તે પ્રમાણે બનાવી શકો છો। આગળ મીડિયમ સાઇઝના દાળવડાને બનાવ્યા છે અને બાજુમાં અહીંયા આગળ મેં મરચાં પણ મૂકી દીધા છે, બહુ જ સરસ લાગે છે ને મિત્રો ખાવામાં। એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવીને અને મને કમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા। અને મિત્રો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને આપણા ફેમિલી મિત્રોમાં પણ શેર કરજો। અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, આવી જ રીતે સારી સારી વાનગીઓ તમને મળતી રહેશે।